દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદજી એક સરસ પ્રસંગ કહેતા હોય છે કે એકવાર હું અમારા આશ્રમની લોબીમાં ચક્કર લગાવતો હતો. આશ્રમના ઉતારાની વ્યવસ્થા તપાસવા માટે હું ઘણીવાર આમ કરતો હોઉં છું. તો આશ્રમમાં એક રૂમમાં એક વૃદ્ધ દંપતી રોકાયેલું હતું. 90 વર્ષના દાદા અને લગભગ 85 વર્ષના માજી. તો ચાલતા ચાલતા મારા પગ એમના રૂમની આગળ થંભી ગયા. એમનું બારણું ખુલ્લું હતું અને દાદા છે એ બાના પગ દબાવતા હતા. એટલે મેં પૂછ્યું, અરે દાદા, બાના પગ દબાવો છો? એટલે એ દાદાએ બહુ સાહજિકતાથી જવાબ આપ્યો કે હા બાપજી, એના પગ દુખે છે ને એટલે હવે એની તબિયત થોડીક નાજુક રહે છે, બાકી એણે આખી જિંદગી મારી બહુ સેવા કરી છે. એટલે મેં કહ્યું કે ભલે પગ દબાવો પણ બારણું બંધ કરીને દબાવો, આ કેવું લાગે? એટલે દાદાએ હસીને કહ્યું કે બારણું બંધ કરીને તો આખી દુનિયા પગ દબાવે બાપજી. અને હુંય હસી પડ્યો. પણ ચાલતા ચાલતા મારા વિચારનું એક બારણું ઉઘડ્યું કે આવેગો ક્ષણિક હોય છે અને લાગણીઓ શાશ્વત હોય છે. કામ ક્રોધ જેવા આવેગો એ થોડા સમયમાં શમી જાય છે, પણ લાગણીઓ નિરંતર એ વધુ ગાઢ લીલીછમ થતી જતી હોય ઉંમર સાથે. એમ આ દંપતીના પણ આવેગો શમી ગયા છે, પણ એમનો પ્રેમ, એમની ઊંફ વધુ પાકટ થઈ છે. ઉંમર સાથે આ ઘૂંટાતું જતું હોય છે.